નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયો વાત કરવાની છે પેન્શનર્સ અપડેટ ટુડે. રાજ્ય સરકાર દ્વારા પેન્શનમાં 1000થી વધારીને 12000 રૂપિયાનો વધારો કરાયો. અત્યારે જ કરવું પડશે મિત્રો આ કામ. તો પેન્શન ધારક માટે જો ફરજિયાત વિડીયો જોઈ લેજો જો તમે પેન્શન ધારક છો. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબત, પેન્શન બાબતે ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલુ કરીએ આજનો મહત્વનો વિડીયો. તો સૌપ્રથમ મિત્રો, પેન્શન અપડેટ. ભારતના પેન્શન માટે સારા સમાચાર છે. 2025માં કેટલાક રાજ્યોના પેન્શન વધવા જઈ રહ્યું છે. ખાસ કરીને તો પેન્શન માટે જેઓ રાજ્ય સરકારના પાસેથી પેન્શન મેળવે છે. હાલમાં જે એક રાજ્ય સરકાર પેન્શન મોટો વધારો જાહેર કરી છે, જે અંતર્ગત પેન્શનધારકોને 1000થી માંડીને 12000 રૂપિયા વધારો મળવાનું છે. આ સમાચાર પેન્શનધારક માટે વરદાનથી ઓછા નથી, કારણ કે તેમની જીવનશૈલી મોટો બદલાવ લાવી શકે છે. જાણો પેન્શન વધારાનો લાભ કોને મળશે, પેન્શન વધારવા માટે તમારે કયા પગલાં ભરવા પડશે. તો મિત્રો, કોઈપણ રાજ્યની સરકાર પેન્શન માટે પેન્શન વધારાની જાહેરાત કરી શકે છે. ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન જીવન નિર્વાહ મુશ્કેલી ઘટાડવાનો હોય છે. 2025માં પેન્શન વધારવાની અને પેન્શનધારકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે લેવામાં આવ્યું છે, જેથી તેઓની રોજિંદા જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા પેન્શનમાં વધારો મોંઘવારી ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. વધુમાં સરકારે એ પણ સમજાવ્યું છે કે પેન્શન જીવનશૈલી સુધારવા માટે પેન્શન વધારો જરૂરી છે. આ પેન્શનના વધારા માટે લાભ તમામ પેન્શનધારકોને મળવા જરૂરી છે. રાજ્ય સરકારના આપવામાં આવેલા પેન્શનનો લાભ મેળવી રહ્યા છે. આ લાભ સરકારી કર્મચારીઓને પેન્શન માટે વિધવાઓને મળશે. પેન્શન વધારો કરવાની આ યોજના પેન્શનધારકોની આર્થિક સશક્તિકરણ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. રાજ્ય સરકાર કર્મચારીઓને પેન્શનો વિધવા જેઓ પેન્શન મેળવે છે. પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા અન્ય લાભાર્થીઓ આ તમામને 1000 રૂપિયા વધારીને 12000 રૂપિયા સુધીની પેન્શન વધારો મળશે. આ વધારો લાભ એવા પેન્શનધારકોને મળશે જેઓ પહેલાં જ પેન્શન મેળવી રહ્યા છે અને જેઓ પેન્શન દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. પેન્શન અપડેટ. પેન્શન વધારવા માટે કયા પગલાં લેવા જરૂરી છે. તો પેન્શન વધારવા માટે લાભ મેળવવા માટે પેન્શનધારકોને કેટલી જરૂરી પ્રક્રિયાઓની પસાર થવું જ પડશે. જો તેની પેન્શન વધારવાનો લાભ મેળવવા માગતા હોય તો નીચેના પગલાં લઈ શકાય છે. પેન્શન ફોર્મ ભરો. સૌપ્રથમ પેન્શન ફોર્મ અપડેટ કરવું પડશે. આ માટે નજીકની પેન્શન ઓફિસ સંપર્ક કરવો પડશે અને તમારી પેન્શન સંબંધિત માહિતી અપડેટ કરવી પડશે. જરૂરી દસ્તાવેજ સબમિટ કરો. આધાર કાર્ડ, બેંક ખાતા વિગતો, પેન્શન સ્લીપ વગેરે જેવા જરૂરી દસ્તાવેજ પેન્શન ઓફિસમાં જમા કરવાના રહેશે. આ દસ્તાવેજ તપાસ્યા પછી તમારી પેન્શનની રકમ વધી જશે. ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરો. ઘણા રાજ્યોના ઓનલાઈન પેન્શન પોર્ટલ શરૂ કર્યું છે. જો તમારું રાજ્ય ઓનલાઈન પેન્શન અપડેટ સુવિધા પ્રદાન કરશે તો તમારું આ પોર્ટલ દ્વારા પેન્શન વધારવા માટે અરજી કરવી પડશે. સમયસર અરજી કરો મિત્રો. પેન્શન વધારવામાં લાભ મેળવવા માટે નિયત તારીખ પહેલાં જ અરજી કરવી જરૂરી છે. જો અરજી પ્રક્રિયા વિલંબ થશે તો પેન્શન વધારવામાં વિલંબ થઈ શકે છે. પેન્શન વધારવાનો લાભ કેવી રીતે મળશે. તો પેન્શન વધારવાનો લાભ સીધો પેન્શન ખાતામાં જમા કરવામાં આવશે. પેન્શનધારકો દર મહિને પેન્શન વધારવાનો લાભ મળવામાં લાગશે. આ વધારો પછી તેનો માસિક પગાર 1000થી 12000 રૂપિયા તફાવત આવશે, જે તેમનું જીવન સરળ બનશે. અને 2025માં અપડેટ હેઠળ વધારે પેન્શન માટે મોટી રાહત લાવશે. પેન્શન વધારવા માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવા મદદ કરશે નહીં, પરંતુ તેમનું જીવનશૈલી પણ સુધારો કરશે. આ વધારાનો લાભ મેળવવા માટે પેન્શનની જરૂર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સમયસર અરજી કરવાની પડશે. જો તમે પેન્શન છો તો તરત આ કાર્ય પૂર્ણ કરજો અને પેન્શન વધારવાનો લાભ મેળવવા માટે તમારું પેન્શન ખાતાની માહિતી અપડેટ કરો. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.